નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ઇબ્રાહિમ વલ્લી કડુજી, કયું ગામ? પારખેજ, તાલુકો? ભરૂચ. જિલ્લો? ભરૂચ. ઓકે. તો ઇબ્રાહિમભાઈ, તમને કઈક શરીરમાં તકલીફ હતી? હા, તો શું તકલીફ હતી? મને છે તે ગૂંઠણનો દુખાવો થતો હતો, બેસવાનું અને ઊભું ને ચાલવામાં તકલીફ પડતી હતી. બેસવામાં, ઉભું રહેવામાં, ચાલવામાં તકલીફ પડતી હા. હતી. ગોઠણનો દુખાવો તમને ગોઠણનો દુખાવો. કેટલો સમયથી હતો દુખાવો? ખાસું વર્ષ દિવસ દુખાવો રહ્યો. 1 વર્ષથી દુખાવો હતો. હા. પછી દવા લીધી હશે ને તમે? પછી મેં સુરતથી તમારું જે એ કરેલું, ડોક્ટરની દવા લીધેલી તમે? ડોક્ટરની દવા લીધેલી, પણ તો પણ ફરક ના પડ્યો મને. હા હા. ઓકે. તો પછી અત્યારે તો એકદમ સારું છે ને? અત્યારે સારું છે. સારું થયું છે એનાથી? એ મેં છે તે મોબાઈલમાં તમારી એડ જોઈ અને એડ જોઈને મેં તમારા પાસે દવા મંગાવી. તે દવાથી મને બિલકુલ સારું છે અત્યારે. કઈ કઈ દવા છે જરા બતાવો જી. એક આ દવા છે, આ ડીબી ઓર્થો, હમ, જે અંદરનું જે ગાદી જે ઘસાણી હોય, કાર્ટિલેજ ઘસાયેલું હોય, નવું બનાવવાનું કામ કરે ને, સિનોલ ફ્લુઇડ બનાવવાનું કામ કરે છે. બિલકુલ. ઓકે. હા. ત્યાર પછી બીજી કઈ ત્યાર છે? પછી બીજી આ દવા છે. આ છે ડીબી જોઈન્ટ, હા, જે પણ કાર્ટિલેજ ને સપોર્ટ કરે છે, રિપેર કરવાનું કામ કરે છે, અને અંદર સિનોલ ફ્લુઇડ બનાવે, સોજો ઓછો કરે અને દુખાવો દૂર કરે છે. ઓકે. તો આ બંને દવા લેવાથી કેટલો ફાયદો તમને? મને બિલકુલ 99% ફાયદો થઈ ગયો અને અત્યારે મેં કોઈ દવા લેતો નથી અને બધી દવા મેં બંધ કરી